નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, 71 વર્ષથી ઉપરના પેન્શનરોના મેડિકલ એલાઉન્સમાં આજથી આટલો વધારો મંજૂર કરાયો છે। તો મિત્રો, પેન્શનરો માટે થઈ છે એક મોટી જાહેરાત। વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ અપડેટ વિશે। દેશના 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સારા સમાચાર છે। તો જીએસટીમાં રાહત પછી દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો સરકારની આગામી જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો હવે આ કર્મચારીઓની નજર મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીએરમાં વધારા પર ટકેલી છે મિત્રો। તો મિત્રો, થોડા સમય પહેલાં કર્મચારીઓ અને પેન્શનરોને જીએસટીમાં રાહત આપવામાં આવી હતી અને ત્યારબાદ કર્મચારીઓ તેમજ પેન્શનરો જે સરકાર આગામી જાહેરાત કરે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અને હવે ખાસ કરીને ડીએ અને ડીઆરમાં વધારો ટૂંક સમયમાં જાહેર થવાનો છે। તો કર્મચારીઓ તેમજ પેન્શનરોની નજર આ ડીએ વધારા ઉપર છે કે ડીએ વધારો કેટલો થશે અને ક્યારે થશે મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો તહેવારોની મોસમ નજીક છે અને 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો સરકારની આગામી જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો જીએસટીમાં રાહત પછી હવે આ કર્મચારીઓ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં વધારા પર નજર રાખી રહ્યા છે। તો જેની જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે। તો એવું માનવામાં આવે છે કે મોંઘવારી દરના તાજેતરના આંકડા અને 7મા પગાર પંચની ભલામણોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ડીએ અને ડીઆરમાં વધારો જાહેર કરી શકે છે। તો તમને જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શન ધારકોને આર્થિક રાહત મળશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને હવે જે ડીએ વધારાના આંકડાઓ છે તે બધા સામે આવી ગયા છે અને હવે ટૂંક સમયમાં ડીએ અને ડીઆરમાં વધારો જાહેર થઈ શકે છે અને સરકારના આ નિર્ણયથી કરોડો કર્મચારીઓ તેમજ પેન્શનરોને આર્થિક રાહત રૂપે એક મોટી સહાય મળશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો શું છે સમગ્ર વિગત। તો માર્ચ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2% વધારોની મંજૂરી આપી હતી। તો આ વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો હતો અને 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો હતો। તો આ નિર્ણયથી કર્મચારીઓ અને પેન્શનરોને આ સમયગાળાના બાકી પગાર પણ મળ્યા હતા। તો આ વધારા પછી હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને કુલ 55% મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત મળી રહી છે। તો આ વધારો તેમને વધતી જતી મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરશે મિત્રો। તો મિત્રો, આગામી વધારાની વાત કરીએ તો જે 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો હતો અને તેની જાહેરાત માર્ચ 2025માં કરવામાં આવી હતી। જે કર્મચારીઓ તેમજ પેન્શનરોના ડીએડીઆરમાં 2% વધારો થયો હતો। તો હાલમાં જે 55% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો આ વધારો તેમને વધતી જતી મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારો કેટલો થશે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે। તો જ્યારે પેન્શનરોને લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા મળે છે। તો હાલમાં 55% ડીઆર દર લાગુ થયા પછી કર્મચારીઓનો કુલ લઘુત્તમ માસિક પગાર મૂળભૂત પ્લસ ડીએ બરાબર 27,900 રૂપિયા થઈ ગયો છે અને પેન્શનરોને 13,950 રૂપિયા મૂળભૂત પેન્શન પ્લસ ડીઆર મળી રહ્યા છે। તો ડીએડીઆરમાં વધુ એક વધારો ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા પણ છે। તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર ડીએડીઆરમાં વધારો જાહેર કરે છે। પહેલો વધારો 1 જાન્યુઆરીથી
અને બીજો વધારો 1 જુલાઈથી અમલમાં આવે છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને જે 18,000 રૂપિયાનો મૂળભૂત પગાર મેળવી રહ્યા છે તેનો પગાર છે તે 27,900 રૂપિયા થઈ ગયો છે અને જે 9,000 રૂપિયાનું પેન્શન મેળવી રહ્યા છે તેનું પેન્શન 13,950 રૂપિયા જે મૂળભૂત પગાર પેન્શન પ્લસ ડીએડીઆર મળીને થઈ રહ્યા છે. તો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે મિત્રો. તો ત્યારબાદ આગળની વાત કરીએ તો આગામી પદયાત્રા શું હોઈ શકે? તો ભૂતકાળના વલણોને જોતા સરકાર સપ્ટેમ્બર 2025માં ડીએડીઆર વધારાની જાહેરાત કરવાની યોજના બનાવી રહી છે. તેથી મીડિયા અહેવાલો અનુસાર આ જાહેરાત સપ્ટેમ્બરના અંતમાં અથવા તો ઓક્ટોબરની શરૂઆતમાં કરી શકાય છે. તો આ વખતે ડીએ અને ડીઆરમાં 3% વધારો થવાની ધારણા છે, જે વર્તમાન દર 55%થી વધારીને 58% કરશે મિત્રો. તો મિત્રો આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.